નમસ્કાર દોસ્તો, ઠાકોર સમાચાર યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. દોસ્તો, જેમ કે અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયા ઉપર જેમ કે ઠાકોરની જેમ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો ચાલો તમને આખો વિડીયો બતાવું કે દોસ્તો જેમ કે દીકરી શું કહેવા માંગે છે. દોસ્તો, પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દોસ્તો જેમ કે ઠાકોર સમાચાર જેમ કે તમને સૌથી પહેલાં તમને જોવા મળતા રહે. તો ચાલો તમને આખો વિડીયો બતાવી દે કે આ દીકરી શું કહેવા માંગે છે. ભારતી ઠાકોર કાંકરેજ છે અને મારું ગામ કુંવારવા છે. હું ગૃહ ઉદ્યોગનું કામ કરીને મારું ગુજરાન ચલાવું છું અને મારથી નાના મારા 3 ભાઈ છે અને મારી મમ્મી છે અને મારા પપ્પા ઓફ થઈ ગયેલા છે. હાલ તરત હું જયારે બધા મારી ફેમિલી ઊંઘી ગયા હતા, રાતના 12 વાગ્યા છે અને અચાનક પોલીસની ગાડીઓ 3 અચાનક આવીને ઉતરી પડી. 2 ગાડીમાં પોલીસ હતા અને 1 ગાડીમાં જીએબી વાળા હતા. અમુકને અડધાને પ્રાઇવેટ મતલબ ડ્રેસમાં હતા અને ડાયરેક્ટ મારા ઘરે ઘૂસી ગયા અને ડાયરેક્ટ ઢાબા ઉપર ચડી ગયા. 4-5 જણા અમારે દરવાજે હું મતલબ બેઠા બેઠા કામ કરતી હતી તો તે પણ લાકડીયું ને એવું લઈને આવીને ડાયરેક્ટ કોઈ પણ બોલ્યા વગર મેં પૂછ્યું કે શું છે આ બધું, અચાનક કેમ આયા મારા ઘરે. ઓછામાં ઓછા 20-25 જણા આવીને ડાયરેક્ટ ઉતરી પડ્યા. તો અચાનક રાતના 12 વાગે અહીં કોઈ પીના લેડીઝ ના ઘરે આવું. મારી મમ્મી છે, વિધવા છે, હું નાની બેન છું, મારી નાની ભાભી છે, બધા મારા ઘરમાં ગભરાઈ ગયા. આજુબાજુ વાળા પલોટવાસમાં કોઈના ઘરે પણ નથી ગયા, ફક્ત એક જ અમારા ઘરે આયા રાતના 12 વાગે. અને જયારે મેં વિડીયો ચાલુ કર્યો ફોનમાં કે તમે કેમ આયા મને જવાબ આલો, તો એમને એવું કીધું કે વિડીયો તું હાલને હાલ બંધ કર. મને વિડીયો બંધ કરાવી દીધો અને અડધી રાતના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરા. તો લાઇટ ચેકિંગ કરવા આવ્યા તો બધાના ઘરે ચેકિંગ કરી શકે. અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં, અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તો કોઈ કર્યા નતા. જે બળાત્કાર થાય છે તે કેમ કોઈ લઈને નહીં ફૂટી નીકળતા. હું ગુજરાતની તમામ પોલીસને અને ગુજરાતના જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોઈએ અને જે મને જવાબ નહીં આલે તો આટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચૂક્યા છે. સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસવાળા અમને વારંવાર હેરાન કરે છે. હવે અમે કંટાળ્યા છીએ અને જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઇડ કરીશ અને એના જિમ્મેદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે.